આગળના વિડીયોમાં આપણે જેમ જોયું કે અવબાહનો સિદ્ધાંત, પૌલીનો સિદ્ધાંત, હવે આપણે ત્રીજો જોઈશું હુંડનો મહત્તમ ગુણકતાનો નિયમ. તો ત્રીજો ટાઇટલ મારીશું હુંડનો મહત્તમ ગુણકતાનો નિયમ. હવે તેની અંદર છે સમાન પેટાકોષ PDF ની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન એટલે કે ઇલેક્ટ્રોનની જોડ બનવી. જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. જો આનો મતલબ એવો થાય છે કે સમાન પેટાકોષ એટલે કે જો પહેલાં તો એસ કક્ષક, બરાબર, એસ કક્ષક હોય તે તો ખાલી એક જ બોક્સ એટલે એક જ કક્ષક એટલે કે એક જ બોક્સ વાળી, બરાબર. હવે આ 1s છે, પછી 2s છે, બરાબર, એમાં પણ એક જ બોક્સ આવે એટલે કે એક જ કક્ષક હોય, એસ એટલે કે એક જ કક્ષક. હવે ધારો કે 2p છે, પીને કેટલી કક્ષક હોય? 3 હોય. કેટલી હોય? 3, 2 ને 3, બરાબર. આ 1, 2 ને 3 કક્ષકો હોય એટલે કે 2px, 2py, 2pz જે આપણે આગળ ભણી ગયા છે. અને કેટલી કક્ષકો હોય? 3 હોય એટલે કે આ પીની 3 કક્ષકો સમાન થઈ એમ કહેવા માંગે છે. પછી ડીને કેટલી હોય? 5 હોય. કેટલી હોય? 5, 1, 2, 3, 4 ને 5. એ કઈ હતી? dxy, dyz, dzx, dx2 - y2 ને dz2. આવી રીતના 5 હતી. ભલે નામ અલગ અલગ પણ આ ત્રણેય કક્ષકો કેવી છે? સમાન છે. આ 5 કક્ષકો કેવી સમાન છે એની વાત કરીએ. એસ કક્ષક એક જ છે, 2s કક્ષક બી એક જ છે. કેટલું છે? એક જ બોક્સ ધરાવે. જ્યારે આ 2p કક્ષક 3 ધરાવે. કેટલી ધરાવે? 3, 2px, 2py, 2pz. તો આ સમાન થઈ, આ સમાન પેટાકોષ થઈ. એની કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મન ઇલેક્ટ્રોનની જોડ બનવી. જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. હવે જો ઉદાહરણ તરીકે હું લઉં છું, એક્ઝામ્પલ તરીકે લઉં છું કાર્બન. હું લઉં છું કાર્બન, બરાબર. મેં લીધો છે કાર્બન. શું લીધો? કાર્બન. કે પરમાણ્વીય ક્રમાંક એનો કેટલો? 6. હવે એમાં 1s, 2s, 2p, બરાબર. 1s, 2s, 2p, 1, 2, 3, બરાબર. 6 છે તો 1sમાં કેટલા સમાશે? 2. એસ કક્ષકમાં કંઈ જ નથી. એસ કક્ષક બે અલગ અલગ એક જ છે એટલા માટે એ બેને પૂરી ભરી દેવાની પહેલાં તો. પછી 2sમાં જશે, બરાબર. પહેલાં તો 1sમાં ભરાય, પછી 2sમાં ભરાય. 2, 2, 4 થઈ. હવે કેટલા રહ્યા? 4 જતા રહ્યા 6માંથી એટલે 2 રહ્યા. હવે 2. હવે પી કક્ષકમાં શું કીધું કે લાઇન ટુ લાઇન ભરવાની, વારાફરતી એકમાં જવી જોઈએ. એવું નહીં કે એસ કક્ષકની જેમ કે બે આની જ અંદર સમાય, આની અંદર સમાય ના. આમાં બધાને વારાફરતી ભરવાની. પહેલાં ભરાય, પછી આ ભરાય, પછી આ ભરાય. જો આમાં ત્રણેયમાં ભરાઈ જાય પછી ફરીથી વારો આની અંદર આવે, બરાબર. તો પહેલાં દરેકમાં આમાં ભરવાની, પછી આમાં ભરવાની, એક ભરવાની, બે નહીં. આ તો એક જ કક્ષક હતી એટલે એકમાં 2 ભરાઈ ગઈ. હવે આ બધામાં વારાફરતી ભરવાની એટલે કે પહેલાં હવે કેટલી રહી? 2 રહી. કેટલી રહી? 2 રહી. તો પહેલાં આની અંદર જશે 1, 2 થઈ ગયું. 2, 2, 4 ને 2, 6 થઈ ગયા. હવે આની જરૂર નથી તો આપણે ભરાય નહીં. તો શું લખાશે? 1s2, 2s2, 2p2. કાર્બન માટે શું થશે આનો ક્રમ? 1s2, 2s2, 2p2. આ નિયમ PDF માટે જ લાગુ પડે છે. કેમ PDF માટે? કારણ કે પીને 3 કક્ષકો હોય, ડીને 5 કક્ષકો હોય, એફને 7 કક્ષકો હોય. એટલા માટે આ નિયમ PDFને જ લાગુ પડે, એસ કક્ષકને લાગુ પડે ના. કેમ કે એસ કક્ષક એક જ છે. કેવો છે? એક જ, કે જેની અંદર 2 ઇલેક્ટ્રોન એક સાથે સમાઈ શકે.
પહેલાં તો 1s ભરી દેવાનું, પછી 2s ભરી દેવાનું. 2pમાં જો વધે તો ભરવાનું, વારાફરતી ભરવાનું. પછી અહીંયા ભરાઈ જાય, 3 બોક્સ ભરાઈ જાય એક 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 કરીને, પછી ફરીથી વારો આમાં લાવવાનો. હવે હું બીજું લઉં છું ઓક્સિજન. કયો લઉં છું? ઓક્સિજન. બરાબર છે. એનો પરમાણુ ક્રમાંક કયો? 8. 1s 2s 2p. બરાબર. તો 1s 2s 2p 1s. હવે આના કેટલા છે? 8. પહેલાં તો મેં 2 ભરી દીધા, આની અંદર 2 ભરી દીધા. કેમ? કારણ કે એક કક્ષક છે એટલા માટે. બરાબર. 2 2 4 થઈ ગયા. હવે 4 વપરાઈ ગયા તો કેટલા રહ્યા? 4 રહ્યા. 8 કરવા માટે કેટલા રહ્યા? 4 રહ્યા. બરાબર. 4 રહ્યા એટલે આની અંદર ભરી શકાય 1 2 3. હવે તો આ પૂરેપૂરી ભરી ગઈ. હવે આનાથી બહાર ના જાય, આનાથી ડીમાં નહીં જાય. હવે શેમાં જશે? ફરી આ ભરી ગઈ 3 3 એટલે ફરીથી આની અંદર સ્ટાર્ટ થશે. કેટલા ભરાશે? 4. એમાંથી 3 આવી ગયા હતા એટલે 1 બાકી રહ્યો એટલે આની અંદર આપણે ભર્યું. 3 3 આના પછી નામ ના જાય, પણ આજે લગીને બાકી છે કક્ષકો જેમાં આમાં 2 2 ભર્યા ઇલેક્ટ્રોન, એમાં બધામાં તો 1 1 જ ગયેલા. એટલા માટે બાકી રહ્યા ઇલેક્ટ્રોન એ ફરીથી આની અંદર ભરાશે. આ ભરાઈ જાય પછી આની અંદર ભરાશે, પછી આની અંદર ભરાશે. તો શું રહ્યું? 1s2 2s2 2p 4. ત્રીજું ઉદાહરણ લઈશ Ni. બરાબર. નિયોન. કયું લઈશ? નિયોન. નિયોન લઈશ. કયું લઈશું? નિયોન. ત્રીજું ઉદાહરણ નિયોન નહીં, આપણે લઈશું સોડિયમ. કયું લઈશ? સોડિયમ. સોડિયમ લઈશું. તેનો પરમાણુ ક્રમાંક છે 11. બરાબર. 11 છે તો 1s 2s 2p. તો 1s 2s 2p. બરાબર. પછી આવશે 3s. તો 1sમાં 2 ભરાશે, 2sમાં 2. બરાબર. તો કેટલા રહ્યા? 4 ગયા. 4 ગયા એટલે કેટલા રહ્યા? 7. 1 2 3 4 5 6. હવે આ 3 3 કક્ષક ભરાઈ ગઈ. કેટલી થઈ? 6 અને 2 8 ને 2 10 ભરાઈ ગઈ. ભરાઈ ગયા એની અંદર વારાફરતી. હવે જે રહ્યા કેટલી ભરાઈ? 10. હવે રહ્યું કેટલું? 1. 11માં 1 રહ્યું એટલે મેં આની અંદર ઉમેરીશ. તો કેટલા થઈ ગયા? 11 થઈ ગયા. તો આનો પરમાણુ ક્રમાંક શું થાય? 1s2 2s2 1s2 2s2 2p6 3s1. કોનો થયો? સોડિયમનો. બરાબર. થઈ ગયું. આ કક્ષકમાં બધી ભરાઈ ગઈ. આ ભરાઈ ગઈ પછી આની અંદર આવી, આની અંદર આવી, આની અંદર આવી, પછી છેલ્લા શેમાં ગઈ? 3sમાં. બરાબર. તો આ કક્ષક આવી રીતના એનો ક્રમ બન્યો. ઓકે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.